દેવ ઋષિરાજ તારણો નંદી ચડાવે જાય કરે છે તાર વેદની વાત ભોળાને ભજી લો શિવને ભજી લો ભોળાને ભજી લો ભોળાને તમે ભજી લો ને દિન રાત શિવને ભજી લો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. શિવ ભક્તો, મારા પ્રિય મહાદેવના ભક્તો, આ અવાજ કોઈ સામાન્ય જાહેરાત નથી. આ અવાજ છે ભોળાનાથના દર્શનનું આમંત્રણ. શાસ્ત્રોમાં લખ્યું છે, વર્ષમાં એક જ એવી રાત આવે છે જ્યારે દેવતાઓ પણ જાગે છે, જ્યારે બ્રહ્માંડની ઉર્જા શિવ તત્વમાં લીન થઈ જાય છે, અને એ રાત છે મહાશિવરાત્રી. મહાશિવરાત્રી એટલે શું? માત્ર ઉપવાસ, માત્ર દીવો નહીં ભક્તો. મહાશિવરાત્રી એટલે અહંકારનું વિસર્જન, અજ્ઞાનથી જ્ઞાન તરફનો પ્રવાસ અને આત્મા સાથે શિવનો સંયોગ. ભક્તો, આ વર્ષે મહાશિવરાત્રી ખાસ છે, કારણ કે હવે મહાશિવરાત્રી 2026ના મેળાની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે, અને એની તારીખ છે 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી. આ 4 દિવસ મહાશિવરાત્રી 2026નો મેળો યોજાવાનો છે. આ તારીખને ફક્ત સાંભળો નહીં, આ હૃદયમાં લખી લ્યો, કારણ કે કહેવાય છે કે જે ભક્તો મહાશિવરાત્રીની રાત્રે સાચા હૃદયથી શિવલિંગ પર જળ અર્પણ કરે છે, એના જીવનમાં સંકટ ઓગળી જાય છે. અને આ મેળામાં તમને શું શું અનુભવ થશે તેમની વાત કરું તો આખી રાત મહાદેવની અખંડ ઉપાસના, ઓમ નમઃ શિવાયના ગુંજતા નાદ, ભજન, કીર્તન, શિવ મહિમા અને સંતોના આશીર્વાદ. એટલે જ આ મેળો માત્ર મેળો નથી, આ એક આધ્યાત્મિક યાત્રા છે. અને તેથી જ કહેવાય છે કે આ દુનિયામાં દરેક સમસ્યાનો ઉકેલ પૈસાથી નથી મળતો. કેટલીક સમસ્યાઓ તો માત્ર મહાદેવના ચરણોમાં વિલન થવાથી જ સોલ્વ થઈ જાય છે. જો તમારું મન અશાંત છે, જો જીવનમાં રસ્તો દેખાતો નથી, જો જવાબ જોઈએ છે, તો આ મહાશિવરાત્રીની રાત્રે મહાદેવની સામે બેસજો, જવાબ તમને જાતે જ મળી જશે. અને આ મહાશિવરાત્રીના મેળામાં યુવાન હોય, વૃદ્ધ હોય, બાળક હોય, દરેક માટે સમાન મહાદેવ જ છે. તેથી સમય ફરીને નથી આવતો, અને મહાશિવરાત્રી વર્ષમાં એક જ વાર આવે છે, અને તમને અવસર આપે છે મહાશિવરાત્રી મેળાનો લાવો લેવાનો. તો આ વિડીયો દરેક શિવ ભક્ત સુધી પહોંચાડો, કારણ કે મહાદેવ દર્શન સોને નથી મળતા, કોકને જ મળે છે, અને તે તમે ભાગ્યશાળી છો. તો ફરી એકવાર કહું છું, પહોંચી જજો 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરીમાં મહાશિવરાત્રીના ગિરનારના ભવનાથના મેળામાં શિવ તાંડવ અને શિવની ભક્તિ જોવા માટે, કારણ કે આ માત્ર તારીખ નથી, આ મહાદેવનો બોલાવો છે. અને અંતમાં તમારી આંખ બંધ કરો, મન શાંત કરો, અને મારા સાથે બોલો, હર હર મહાદેવ, જય ભોલેનાથ, બોલો શિવ શંકર, હર હર મહાદેવ મહાદેવ. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અને આ વિડીયો તમારા મિત્ર મંડળને શેર કરવાનું, લાઈક કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.